હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે એ જોશું કે વિઝ્યુઅલ સ્ટુડિયો છે એ કઈ રીતે ઇન્સ્ટોલ કરવો. તો વિઝ્યુઅલ સ્ટુડિયોના અત્યારે માર્કેટની અંદર ઘણા બધા વર્ઝન અવેલેબલ છે, પણ મારી પાસે અત્યારે જે વર્ઝન અવેલેબલ છે એ VS10 એટલે કે વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 ના વર્કિંગ કન્ડિશનમાં છે અને મોસ્ટ ઓફ આપણી માટે આ વર્ઝન છે ઇનફ છે. અત્યારે માર્કેટની અંદર લેટેસ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2019 અવેલેબલ છે અને એની અંદર જે .NET નું ફ્રેમવર્ક યુઝ થાય છે એ છે ફ્રેમવર્ક 4.8. બરોબર, મારી પાસે જે વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 છે એની અંદર આપણું જે ફ્રેમવર્ક હશે એ .NET ફ્રેમવર્ક 4 હશે. તો આ આપણું સેટઅપ નું ફોલ્ડર છે. આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરવો છે તો આપણે એની અંદર જશું અને ત્યાંથી ફાઇન્ડ કરશું કે setup.exe. મેં setup.exe પર ડબલ ક્લિક કર્યું એટલે આપણું સેટઅપ સ્ટાર્ટ થશે. અહીંયા તમને બે ઓપ્શન આપે છે કે ઇન્સ્ટોલ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 or check for service release. તો આપણે તો ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરીએ છીએ એટલે આપણે શું કરશું કે ફર્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશું. એટલે હવે તમારું ઇન્સ્ટોલેશન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે કે ઇન્સ્ટોલેશન છે એ શું છે સેટઅપ ઇઝ લોડિંગ ઇન્સ્ટોલેશન કોમ્પોનન્ટ કે કઈ કઈ વસ્તુ ઇન્સ્ટોલ કરવાની છે તો એ બધા કોમ્પોનન્ટનું આખું લિસ્ટ છે એ સેટઅપ છે એ લોડ કરી રહ્યું છે અત્યારે. અને અહીં આપણું જે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયોનું વર્ઝન છે એ છે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 પ્રોફેશનલ એટલે કે આપણે VS 2010 પ્રોફેશનલ છે એ ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. હવે આપણી પ્રોસેસ થઈ ગઈ કે લોડિંગ કમ્પ્લીટેડ, સો ક્લિક નેક્સ્ટ ટુ કન્ટિન્યુ એટલે આપણે શું કરશું નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. હવે અહીંયા જો તમને એક નોટિસ આપી છે એરર જેવું આપ્યું છે કે પ્લીઝ એક્ઝિટ ઓલ ધ એપ્લિકેશન બિફોર કન્ટિન્યુઇંગ વિથ ધ ઇન્સ્ટોલેશન. બીજું શું છે કે સેટઅપ હેઝ ડિટેક્ટેડ ધેટ ફોલોઇંગ રિક્વાયર્ડ કોમ્પોનન્ટ કે આ VS સ્ટુડિયો છે એ રન કરવા માટે આપણે .NET નું ફ્રેમવર્ક 4 જોઈએ અને મારા PC ની અંદર .NET ફ્રેમવર્ક 4 છે ઓલરેડી ઇન્સ્ટોલ છે. જો તમારામાં નહીં ઇન્સ્ટોલ હોય તો પહેલા એ ઇન્સ્ટોલ કરવાનું કહેશે. બરોબર, બીજું સેટઅપ કઈ કઈ વસ્તુ ઇન્સ્ટોલ કરશે તો કે સેટઅપ વિલ ઇન્સ્ટોલ ધ ફોલોઇંગ કોમ્પોનન્ટ માઇક્રોસોફ્ટ એપ્લિકેશન એરર રિપોર્ટિંગ, માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++ 9.0, VS 10.0 અને VS 10.0 રન ટાઈમ કે 64 અને 32 બીટ. બીજું શું ઇન્સ્ટોલ કરશે કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 64 બીટ છે એની માટેની જે પ્રી રિક્વાઇઝાઇટ છે એ અને આપણું માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 પ્રોફેશનલ વર્ઝન આટલી વસ્તુ ઇન્સ્ટોલ કરશે. તો એની માટે આપણે શું કરવું પડશે, આપણી પરમિશન આપવી પડશે કે આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ ઓલ ધ લાયસન્સ ટર્મ એન્ડ ધેન ક્લિક ઓન નેક્સ્ટ બટન. હવે આપણે ફૂલ ઇન્સ્ટોલેશન કરવું છે. આ જે છે VS 2010 એ આખું એક પેકેજ છે. તો એ પેકેજ આપણે કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરવું છે કે કસ્ટમ ઇન્સ્ટોલ કરવું છે. તો કસ્ટમ ઉપર ક્લિક કરશો તો નેક્સ્ટ ઓપ્શન ની અંદર તમને પૂછશે કેટલી વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે. સપોઝ ફૂલ ઇન્સ્ટોલ કરવું છે તો જો એ તમને કહે છે કે ડિસ્કની સાઇઝ કેટલી છે, C ડ્રાઈવ ની 164 અવેલેબલ છે કે આ ફૂલ પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે 6 GB ની સ્પેસ છે એ અવેલેબલ હોવી જોઈએ. અને કસ્ટમ ઇન્સ્ટોલેશન કરશો તો આપણે જે ઓપ્શન સિલેક્ટ કરશું એ પ્રમાણે. સપોઝ ફૂલ ઇન્સ્ટોલ કરો છો તો એની અંદર કેટલી વસ્તુ આવે તો કે અહીંયા જે બધું લિસ્ટ આઉટ કર્યું છે એ બધી વસ્તુ આવે. સપોઝ હું કસ્ટમ ઉપર ક્લિક કરું છું અને નેક્સ્ટ આપું છું તો આમાંથી મને ઓપ્શન આપે છે કે તમારે કેટલી વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010, વિઝ્યુઅલ બેઝિક, વિઝ્યુઅલ C++, વિઝ્યુઅલ C#, F#, વિઝ્યુઅલ વેબ ડેવલપર, ગ્રાફિક લાઇબ્રેરી. તો આપણે જે મેં તમને .NET ફ્રેમવર્ક શું છે એ સમજાવતી વખતે કીધું કે .NET એક પ્લેટફોર્મ છે જે મલ્ટિપલ લેંગ્વેજ સપોર્ટ કરે છે. તો આમાંથી તમારે કઈ લેંગ્વેજ માટેનો સપોર્ટ ઇન્સ્ટોલ કરવું. બીજું માઇક્રોસોફ્ટ ઓફિસ ડેવલપર ટૂલ ઇન્સ્ટોલ કરવું છે, યસ. તો કે સપોઝ આપણે આ ઇન્સ્ટોલ નથી કરવી. પછી માઇક્રોસોફ્ટ SQL સર્વર ઇન્સ્ટોલ કરવું છે, હા, તો ડેટાબેઝ બનાવવા માટે તો આપણે ઇન્સ્ટોલ કરવું જ પડશે. માઇક્રોસોફ્ટ શેરપોઇન્ટ ડેવલપર ઇન્સ્ટોલ કરવું પડશે. સપોઝ આપણે આની જરૂર નથી તો અનઇન્સ્ટોલ કરજો. તો કઈ બહુ જાજો ફેર પડતો નથી. તો આપણે બધું જ ટીક માર્ક રાખી અને શું કરશું આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. હવે ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તો કે C ડ્રાઈવ ની અંદર. અહીંયાથી તમે પાથ બી ચેન્જ કરી શકો. બરોબર, તો હવે આપણી ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ વન બાય વન આ બધા જ કોમ્પોનન્ટ છે એ ઇન્સ્ટોલ થશે. ટોટલ આટલા કોમ્પોનન્ટ છે બધા જ કોમ્પોનન્ટ શું થશે વન બાય વન ઇન્સ્ટોલ થશે. ઓકે, જો ફર્સ્ટ ઇન્સ્ટોલેશન થઈ ગયું, અત્યારે VC 9.0 ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોના બધા કોમ્પોનન્ટ છે ઇન્સ્ટોલ થઈ ગયા છે અને અત્યારે જે લાસ્ટ કોમ્પોનન્ટ છે એ લાસ્ટ કોમ્પોનન્ટ ઇન્સ્ટોલ થવા જઈ રહ્યો છે અને લાસ્ટ કોમ્પોનન્ટ ઇન્સ્ટોલ થઈ જશે એટલે આપણું ઇન્સ્ટોલેશન છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સક્સેસ. એટલે જો આપણો વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 છે એ સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયો છે. હવે જો આ કઈ રીતે વર્ક કરે છે એનું આપણે ડોક્યુમેન્ટ આખું ઇન્સ્ટોલ કરવું હોય, બરોબર, તો ઇન્સ્ટોલ ડોક્યુમેન્ટેશન
કે અહીંથી ક્લિક કરવાથી આપણે આખું વિઝ્યુઅલ સ્ટુડિયોનું ડોક્યુમેન્ટેશન છે એ કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરી શકીએ. અને જો આપણે ડોક્યુમેન્ટેશન ઇન્સ્ટોલ નથી કરવું તો સિમ્પલી આપણે ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે આપણું જે ઇન્સ્ટોલેશન છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે ફરીવાર જો આ ઓપ્શન આવી ગયો છે કે ચેન્જ ઓર રિમૂવ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો અને ચેક ફોર સર્વિસ. અત્યારે આની અંદરથી આપણે કોઈ ઓપ્શન સિલેક્ટ નહીં કરીએ કારણ કે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર કોઈ ચેન્જ બી નથી કરવા અને અનઇન્સ્ટોલ બી નથી કરવા. સપોઝ તમારે જો અનઇન્સ્ટોલ કરવું હોય તો આની ઉપર ક્લિક કરશો તો તમારે અનઇન્સ્ટોલની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જશે. અત્યારે સિમ્પલી આપણે શું કરશું, એક્ઝિટ ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણું જે વિઝ્યુઅલ સ્ટુડિયો છે એનું ઇન્સ્ટોલેશન છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણું વિઝ્યુઅલ સ્ટુડિયો સોફ્ટવેર છે કે વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 એ કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આપણે જોવું છે કે ક્યાં વ્યૂ થાય છે તો તમે સિમ્પલી સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિસન્ટલી એડેડ છે એની અંદર તમને વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 બતાવશે. અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 બતાવશે અને તમે એની ઉપર રાઈટ ક્લિક કરી અને પિન ટુ સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશો તો સિમ્પલી તમે જ્યારે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે બધા આઇકોન આવે છે એની અંદર જ તમને વિઝ્યુઅલ સ્ટુડિયોનો આઇકોન બતાવશે. હવે સિમ્પલી આપણે શું કરવું છે, વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 ઓપન કરવું છે તો આની ઉપર ડબલ ક્લિક કરશો એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો તમારો ઓપન થશે. હવે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો છે ફર્સ્ટ ટાઈમ ઓપન કરી રહ્યા છીએ એટલે આપણને ઓપ્શન આપે છે કે ચૂઝ યોર ડિફોલ્ટ એન્વાયરમેન્ટ સેટિંગ. મેં જ્યારે તમને માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર એક્સપ્લેન કર્યું હતું અથવા સિમ્પલી .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર એક્સપ્લેન કર્યું ત્યારે એની ઉપર સૌથી ઉપર એક જ પોર્શન હતો કે તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો. બરાબર, તો આપણને એટલો જ આર્કિટેક્ચરનો એટલો જ પાર્ટ દેખાશે અને આ આપણો આર્કિટેક્ચરનો એ પાર્ટ છે. તો સિમ્પલ આપણે શું કરશું કે જનરલ ડેવલપમેન્ટ સેટિંગ સિલેક્ટ કરશું. સપોઝ આપણે આ સેમેસ્ટરમાં VB.NET ભણવાનું છે તો VB.NET ડેવલપમેન્ટ સેટિંગ બી સિલેક્ટ કરી શકીએ. આપણે શું કરશું, જનરલ ડેવલપમેન્ટ સેટિંગ સિલેક્ટ કરશું. સપોઝ તમારે આ જે ઓપ્શન સિલેક્ટ કરો છો એ ચેન્જ કરવો છે તો યુ કેન ચૂઝ ટુ યુઝ ડિફરન્ટ કલેક્શન ઓફ સેટિંગ એની ટાઈમ. આ સેટિંગ તમે કોઈ બી ટાઈમે ચેન્જ કરી શકો. એની માટે સિમ્પલ શું કરવાનું, ટૂલ્સમાં જઈ મેનુ છે ટૂલ્સ મેનુમાં જઈ ચૂઝ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સેટિંગમાં જઈ અને ધેન ચૂઝ રીસેટ ઓલ સેટિંગ એટલે ઓલ સેટિંગ રીસેટ કરશો તો ફરીવાર આ ઓપ્શન આવી શકે. તો આપણે જનરલ ડેવલપમેન્ટ સેટિંગ ક્લિક કરી અને સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો આપશું તો આપણો વિઝ્યુઅલ સ્ટુડિયો છે એ ફર્સ્ટ ટાઈમ લોડ થવા માટે રેડી થઈ રહ્યો છે. બરાબર, ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડો ટાઈમ લેશે, બાકી એટલી બધી વાર લાગશે નહીં. સો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો ઇઝ લોડિંગ યુઝર સેટિંગ. બરાબર, કે અત્યારે ફર્સ્ટ ટાઈમ હું રન કરું છું એટલે જે યુઝર સેટિંગ છે એ લોડ કરી રહ્યો છે. બરાબર, તો આ આપણું વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને આ જે આપણી છે એ ફર્સ્ટ સ્ક્રીન છે વિઝ્યુઅલ સ્ટુડિયોની. ઓકે, તો અહીંયા આપણું જે ઇન્સ્ટોલેશન છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.